સુણો નરવળી શ્રવણે એકયનુપયાખ્યાન યાવે ખુમારી અંતરે સહુ સાંભળજો સાવધાન મોટા હરિજન હરિના જેના તપ પરાયણ તન ત્યાગ વૈરાગ્યની મૂર્તિ અતિ નિયમમાં જેના મન જે દીના મહારાજ મળ્યા ટળિયા તે દીના વિકાર અંતરમાયણ ગમતો થયો સર્વે સંસાર માત તાત કુળ કુટુંબનો જેને કર્યો અતિશય ભાવ ભજા શ્રી ભગવાનને તજી અન્યયુસાવ ભજા શ્રી ભગવાનને તજી અન્યયુસાવ ધન્ય જીવુબાઈ હરિજન રૂડા રાજબાઈ સે પાવન મળ્યા જે દીના જીવન પ્રાણ સ્વામી સહજાનંદ સુખ ખાણ તે દીના તન સુખ ને તજી ભાવે લીધા ભગવાન ભજી હરિ ભજતામાં જે હવું તેની વાત વિગતે વર્ણવું જીવુબાઈ હરિજન હવા માંડી હરિ મૂર્તિ પૂંજવા તેને તાત કહે સુણો બાઈ આશુ લીધું બાળપણ માઈ જ્યારે મોટા થાઓ બાઈ તમે કરજો પૂંજારાજી છીએ અમે ત્યારે જીવુબાઈ કહે તાત એવી અમને ન કેવી વાત નહીં આ તનનો વિશ્વાસ અચાનક થઈ જાય નાશ વૃદ્ધપણાને વાયદે રહેવું યમને નથી મનાતું એવું માટે એ વાત તો નવ કેવી આ મૂર્તિ નથી મૂક્યા જેવી ત્યારે તાતે તે કર્યો વિચાર એવો શું હશે ચમત્કાર જ્યારે દેખું અવલૌકિક કાંઈ ત્યારે મનાય અંતર માઈ એમ કરતા વીત્યા કાંઈ કદન પરસો પામવા ઈચ્છા છે મન પડી સાંજને કરી આરતી જીવુબાઈએ ભાવે શું હતી પછી દૂધ કટોરો ભરીને યાપો પીવા હેતે શું હરીને પછી બાલ મુકુંદ મહારાજે પીધું દૂધ જન હેત કાજે જોઈ સહુ જન આશ્ચર્ય પામ્યા શિષ્ય જીવુબાને પાય નામ્યા તાતને ના ગમતું લગાર તે પણ નમ્યા વારંવાર ધન્ય બાઈ તમારી ભગતિ ઘેલાય માન જાણી મેં ગતિ તમે નહીં મનુષ્ય મેં જાણ્યું સો દેવતાયા જ પરમાણ્યું તમે લીધો અહીં અવતાર મારા પુણ્ય તણો નહીં પાર એમ જીવુબાને જગદીશ યાપે હરી પરસા હંમેશ જે લીલા કરે અવિનાશ હોય દૂર તો દેખાય પાશ હોય હરિ સોય કોશ માથે પણ દેખાય સદાય સાથે જે ક્રિયા કરે હરિ કાંઈ તે તો જાણે સર્વે જીવુબાઈ નિરાવરણ દ્રષ્ટિ નિરધાર બીજા પરસાનો નહીં પાર જાણે બીજાના અંતરની આપ તે તો મહારાજનો પ્રતાપ હવે રાજબાયની જે રીત કહું પવિત્ર યતિ પુનિત મળ્યા જે દીના શ્રી મહારાજ તજી તે દી થકી લોકલાજ તેને મહારાજે મોકલાવ્યું કાવી ભક્તિ તમારી મુજને ભાવી
પણ માનવું એક વસન પરણી ભજવા શ્રી ભગવન માનો આજ્ઞા અમારી આવાર નહીં તો થશો સતસંગ બાર એવું આવ્યું બાઈને વસન તેણે પીડા પામ્યા તન મન પછી માત તાત કુળે મળી કર્યો વિવાહ બાઈનો વળી પરણાવી સાસરે વળાવ્યા બાઈ સાસરાને ગાયમાં આવ્યા દીઠું પુરુષે બાઈનું રૂપ સિંહ સાદ્રશ્ય ભાષ્યું સ્વરૂપ જોઈ પુરુષ પાસો જ ભાગ્યો યતિ ડર મન માહી લાગ્યો આ તો મનુષ્ય નહીં નિરધાર કોઈ કારણી કય અવતાર માટે વેલ એની પાછી વાળો જો મારું ભલું થવાનું ભાળો પછી બાઈ આવ્યા પિયર કર્યું સંસારી સુખ શું વેર ઝીણા વસ્ત્ર આભૂષણ અંગ તેનો તરત તજો પ્રસંગ ગળ્યું શીકણું સરસયન તજું તેનું કરવું ભોજન ખાટ પાટ પ્રયંક પલંગે તજી સુવે ભૂમિ પર અંગે યતિ ત્યાગે કરી તન ગાળ્યું લોહી માંસ શરીરનું બાળ્યું અતિશય તન મન દમ્યું તે તો કુટુંબને નવ ગમ્યું પછી તજા તેને તે હવાર અંજળનો ન રાખ્યો વ્યવહાર એની રીતે ભજા ભગવાન પાળી અતિ મોટા વ્રતમાન તે પ્રતાપ શ્રી મહારાજ તણો શું કહીએ મહિમા મુખે ગણો એમ કરે નિજ જનની સહાય માટે મોટો હરિ મહિમાય વળી એક દિવસ ને માઈ કરી હરિએ જનની સાય તેની વાત કહું લિયો જાણી પ્રભુ પધારિયા કારિયાણી તે સાંભળી શાલ્યા દર્શને યતિ બાળક કોમળ તને ભેળો નહીં કોઈ બીજો ભાઈ શાલા બાળ બુદ્ધિ ત્રણ બાઈ મેલું ગામ સીમ લાગી પ્યાસ પાણી પડી નહીં પોતા પાસ લાગ્યા પગમાં કાંટા કઠણ ખૂંસે કાંકરાયા કરાકણ યતિ કષ્ટમાં પીડાણા પ્રાણ નહીં દેહ રયાના એંધાણ એવા સમામાં આવ્યા મહારાજ જન કષ્ટ નિવારવા કાજ ભેળું લાવ્યા જળ ઠામ ભરી પાઈ પાણી પ્યાસ ત્રાસ હરી કાઢ્યા કાંટા તે પોતે પગના થયા ભમિયા મોરે માર્ગના આપ્યા મોદકને પાયું પાણી ધીરે ધીરે આવ્યા કારિયાણી કહ્યું જાઓ બાયો ગામ માહી સ્વામી સહજાનંદજી સે આહી 500 વરસના તમે તેહ સારું ભેળા ચાલ્યા મેં હવે સુખે જાઓ ગામ માય મનમાં બીક રાખશો માં કાય પછી બાળકીઓ ત્રણે મળી લાગ્યા મહારાજને પાય લળી પછી તેહને પૂછે છે નાથ તમે અહીં આવ્યા કોણ સાથ કહ્યું વિપ્ર એક ભેળો હતો આવ્યો બહુ સાકરી કરતો આપ્યા મોદકને પાયા પાણી કાઢ્યા કાંટા તે પગના તાણી સુખે પહોંચાડ્યા અમને આઈ નહીં તો ભૂલા પડી જાત ક્યાંય ત્યારે મહારાજ કહે હતા અમે કેમ ઓળખતા નથી તમે આપ્યા એંધાણ માર્ગ તણા તમે પ્યાસે દુખી હતા ઘણા પાયું પાણી મોદક મેં દીધા તમે ત્રણે મળી વળી લીધા એમ કહીને હસ્યા મહારાજ કર્યું નિજ સેવકનું કાજ એમ હરિએ કરી સહાય સર્વે વિસ્મય પામ્યા મન માય જેને લાવ્યા કારિયાણી ગાયમાં તેનું પાછું નાનું રામું નામ એમ આપ્યા જનને આનંદ
સુખદાયી સ્વામી સહજાનંદ એમ આપ્યા જનને આનંદ સુખદાયી સ્વામી સહજાનંદ ઇતિ શ્રીમદે એકાંતિક ધર્મપર્વતક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીજી મહારાજે જીવુબાઈ તથા રાજબાઈ એ સર્વેને પરસા પૂર્યા એ નામે 132મું પ્રકરણ થયું સમાપ્ત. શ્રી હરિકૃષ્ણાર્પણમસ્તુ.